અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલું આ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર છે। કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આજથી 30 વર્ષ પહેલાં ગીજુદાદા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જેઓ એક આસ્થા સાથે જોડાયેલા હતા અને તેઓએ આ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી અને મંદિરનું બાંધકામ કર્યું હતું। કલ્યાણેશ્વર મહાદેવ મંદિર છે ને, એ મારી દ્રષ્ટિએ એક વ્યક્તિ, એવી પવિત્ર વ્યક્તિ, એના આસ્થાના કેન્દ્ર તરીકે એ મંદિર ઊભું થયું છે। એકદમ સિદ્ધાંતવાદી, કર્તવ્યનિષ્ઠ અને આમ રાષ્ટ્રપ્રેમી માણસ હતા અને એને આજીવન નિસ્વાર્થ ભાવે ગાંધી ધર્મશાળાની એટલી જબરદસ્ત સેવા કરી, ગાંધી ધર્મશાળા એવડી મોટી ડેવલપ કરી। એમના દીકરા હર્ષદભાઈ હતા, એ લલુભાઈ શેઠના પીએ તરીકે કામ કરતા। બાપ દીકરાની બેયની સિદ્ધાંત નિષ્ઠા છે ને, આજે પણ કુંડલાની આમ જનતાને યાદ કરવી પડે। એટલા શિવના ઉપાસક હતા કે મને તો કોઈ એવી વાત કરી હતી કે ભાનુદાદાએ તો અમુક પ્રતિજ્ઞા લીધી હતી કે અમુક વસ્તુ ન ખાવી, અગર તો અમુક બૂટ સંપલ ન પહેરવા, હું આ શિવ મંદિરનું નિર્માણ ન કરું। શિવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી ઊભું થયેલું કલ્યાણેશ્વર મંદિર છે અને એ કલ્યાણેશ્વર મંદિરના નામ ઉપર જ કલ્યાણ સોસાયટીનું નિર્માણ થયું છે। એક નિષ્ઠાવાન અને પવિત્ર બ્રાહ્મણ જે ધ્યેય સાથે સમાજને સદવિચાર, સદધર્મ આપવાના પ્રયત્ન કરતો હોય તો એને ઈશ્વર સફળતા આપતો જ હોય છે। પણ આ જે ગીજુદાદા હતા, ગાંધી ધર્મશાળાનો વહીવટ કરતા હતા, એ ગીજુદાદાએ આ કલ્યાણેશ્વર મંદિરની સ્થાપના કરી અને આજે લોક કલ્યાણના માર્ગે હાલતો માણસ શું ન નિર્માણ કરી શકે એનો આ નમૂનો છે। મારું નામ છે ગોબર, સાવરકુંડલા રહું છું। 10 વર્ષથી અહીંયા આવું છું, સમજતા શોખથી ને ભગવાનને માનું છું। ભગવાન શું કરવા અહીંયા આવીને બધે પાણી રેડું પગે લાગુ છું। કેવું લાગે અહીંયા આવીને? સારું। સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે આ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર। આ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દિન પ્રતિદિન પૂજા અર્ચના કરવા આવે છે, જ્યારે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા આવતા હોય છે। આજથી 30 વર્ષ પહેલાં ગીજુદાદા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે આ મહાદેવ મંદિર ઉપરથી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ઉપરથી કલ્યાણેશ્વર સોસાયટીનું નામ પણ પડ્યું છે અને આજે આ આસ્થાનું કેન્દ્ર છે।